નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગયા લેક્ચરની અંદર આપણે સમઘટકતા છે એના વિશે થોડો અભ્યાસ કર્યા હતા. આજે આપણે એનાથી આગળ સમઘટકતા આઇસોમેરિઝમ એના વિશે ચર્ચા કરવાની છે. આજે જે છે એ લેક્ચર નંબર 8 હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર લેક્ચર નંબર 8, બરાબર? ઓકે, હવે જો હવે આજે આપણે જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો ખાસ. આપણે જે વાત કરી હતી કે અવકાશીય સમઘટકતા સ્ટીરિયોમર્સ અથવા તો સ્ટીરિયો આઇસોમેરિઝમ, બરાબર? ઓકે, અવકાશીય સમઘટકતા એટલે શું થાય? જો તમે સમજો ખાસ કે ભાઈ આપણને બધાને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એનું બંધારણ છે એ સમાન હોય. સમઘટકતા તમે શીખી ગયા કે બંધારણ સમાન. ઓલામાં તમે કેમ શીખ્યા બંધારણમાં? તો કે અણુસૂત્ર સમાન હોય પણ બંધારણ કેવું હોય? અલગ અલગ. આમાં શું થાય તો કે અણુસૂત્ર તો સમાન હોય, સામે બંધારણ પણ સમાન હોય. પ્લસ તો કે જે અંદર જે સહસંયોજક બંધ આપેલા છે, કોઈ પણ પરમાણુ લો તો સહસંયોજક બંધ તો હોવાના જ. સહસંયોજક બંધ જે છે એ સહસંયોજક બંધ છે એનો ક્રમ પણ કેવો હોય? સમાન હોય. પણ બીજું આમાં શું થાય ખાસ તો કે આની અંદર જે અવકાશમાં જે ગોઠવણી થાય છે એ કેવી હોય? જુદી જુદી હોય. અને એ જે આપણને મળે એને કહેવાય અવકાશીય સમઘટકો. આ જે ઘટના થાય એને કહેવાય અવકાશીય સમઘટકતા. સમજાય? બરાબર. એટલે અવકાશીય સમઘટકમાં શું હોય તો કે બંધારણ સૂત્ર, પછી તો કે એનું તમે આઈયુપીએસી નામ ચેક કરો તો ઈ જ થાય. આઈયુપીએ બંધારણ સમાન છે એટલે આઈયુપીએ નામ સમાન જ હોવાનું, ખબર પડે? બંધારણ સમાન થાય, આઈયુપીએસી નામ સમાન થાય, અણુસૂત્ર પણ કેવું થાય? સમાન થાય, બરાબર. બીજું તો કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેટેડ, ડીયુ તમે જે ફાઇન્ડ આઉટ કરતા C+1 માઇનસ કૌંસમાં H + X - N / 2, બરાબર? આપણે આગળ એનો યુઝ આવશે. ડિગ્રી ઓફ અનસેચ્યુરેટેડ, તો આ જે છે એ બધા કેવા હોય? સમાન હોય. મતલબ કે તમે બંધારણ અથવા આઈયુપીએસી અથવા અણુસૂત્ર અથવા ડિગ્રી ઓફ અનસેચ્યુરેટેડ પણ કેવું હોય? બધાનું સમાન હોય. ફેર શું હોય આમાં એ ધ્યાન રાખજો. તો આની અંદર જે કાંઈ અવકાશમાં બંધારણ છે, અવકાશમાં ગોઠવણી, કેવી હોય તો કે જુદી જુદી હોય. અવકાશની અંદર જે કાંઈ ગોઠવણી હોય છે એ આવા જે સમઘટકો એની અંદર જુદી જુદી હોય. તો એ જે આખી જે છે એ ઘટના છે ને અવકાશીય સમઘટકતા. આના આધારે જે આપણને સમઘટકો મળે એને અવકાશીય સમઘટકો, સ્ટીરિયોમર્સ જેને આપણે કહીએ છીએ, બરાબર? ઓકે, હવે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. જો ધ્યાન રાખજો ખાસ. હું લખું છું બ્યુટ-2-ઇન, આઈયુપીએસી નામ આવું છે. હવે ધ્યાન રાખજો, બ્યુટ-2-ઇન. મારે પહેલાં બ્યુટ-2-ઇન બનાવવું છે તો આપણને બધાને ખબર છે બ્યુટેનમાં 4 કાર્બન, સમજાય? 2-ઇન તો ડબલ બોન્ડ બીજા કાર્બન ઉપર, બરાબર. હવે જે કાર્બનની વેલેન્સી છે એ પૂરી કરીએ આપણે. તો અહીંયા 3 છે એટલે અહીંયા એક હાઇડ્રોજન હોય, અહીંયા પણ 3 છે એટલે એક હાઇડ્રોજન અહીંયા હોય, અને અહીંયા મિથાઇલ ગ્રુપ. હવે જો આવી રીતના છે તો આનું તમે આઈયુપીએસી નામ કરો તો બ્યુટ-2-ઇન, સમજ પડે? હવે જો ધ્યાન રાખજો, આના બંધારણ હું લખું છું 2 રીતે. હવે સમજો ખાસ, ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ, આ બાજુ મિથાઇલ ગ્રુપ, આ બાજુ H, આ મિથાઇલ ગ્રુપ, આ H, અહીંયા જે છે એ મિથાઇલ ગ્રુપ, અને આ બાજુ H. આનું તમે આઈયુપીએસી નામ કરો તો બ્યુટ-2-ઇન જ થવાનું. હવે સમજો. હવે બીજું એક્ઝામ્પલ લખું છું સેમ ટુ સેમ, પણ એનું ખાલી જે કે ગોઠવણી છે હું અલગ લખું છું. તો જુઓ તો આનું નામ તમે કરો તો બ્યુટ-2-ઇન જ થાય, આ બ્યુટ-2-ઇન જ થાય. અણુસૂત્ર સમાન જ થાય. ડિગ્રી ઓફ અનસેચ્યુરેટેડ તમે શોધો તો એ સમાન જ મળશે તમને, બરાબર? એટલે બધાય ફોર્મ્યુલા તમે કરશો એટલે બેયના કેવા મળે? સમાન મળે. પણ આની અંદર અવકાશમાં તમે ગોઠવણી જુઓ તો આમાં જે છે એ મિથાઇલ ગ્રુપ સામે છે, આમાં મિથાઇલ ગ્રુપ એક બાજુ છે. સમજ પડે? જો દ્વિબંધ વાળો કાર્બન છે એની સાથે જોડાયેલા જે બે ગ્રુપ છે, અહીંયા બે ગ્રુપ, અહીંયા બે ગ્રુપ,
तो जो ये ग्रुप समान ग्रुप जो साम सामे होय तो जो साम सामे छे साम सामे होय तो ये जे समघटक छे एने कहेवाय ट्रांस शुं कहेवाय ट्रांस जो एक बाजू होय द्विबंधनी एक बाजू होय जो आ द्विबंध एनी एक ज बाजू छे जो मिथाइल मिथाइल आ बाजू एच एच अहींया जो तो साम सामे छे मिथाइल तो आ जे छे फॉर्म एने कहेवाय सीस शुं कहेवाय सीस आ सीस थे आ ट्रांस खबर पड़े बराबर जो द्विबंध जे छे एनी साम सामे होय तो ट्रांस थाय जो एक बाजू होय तो सीस कहेवाय बराबर એટલે આ તો મેં ખાલી તમને શીખવાડ્યું કે ભાઈ અવકાશી સમઘટક તો જો આપ જોવા મળે બધું તમે ફાઇન્ડ આઉટ કરો બધું સેમ જ મળે પણ આવું ગોઠવણી કેવી થાય અલગ અલગ થાય ગોઠવણી અલગ અલગ થાય એટલે નામ એના અલગ અલગ થાય જો આને સીસ કહેવાય અને ટ્રાન્સ કહેવાય નામ તો એક જ છે આઈયુપીએચ નામ સમજ પડે પણ અવકાશમાં જ્યારે થાય ત્યારે એનું નામ છે ટ્રાન્સ ને સીસ થઈ જાય એનો મતલબ આ બે અલગ અલગ છે ક્યારે તો કે અવકાશમાં જાય ત્યારે અવકાશમાં ગોઠવણી અલગ અલગ છે समझ पड़े बराबर એટલે આ ખાસ ધ્યાન રાખજો કે અવકાશીય સમઘટકો કોને કહેવાય તો જે આપણને આની અંદર જે કાંઈ સમઘટકો મળે જે છે એની અવકાશની અંદર જે કાંઈ ગોઠવણી છે એ ગોઠવણી મિત્રો કેવી હોય તો કે જુદી જુદી હોય સમજ પડે બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો આને કહેવાય સીસ અને અહીંયા ટ્રાન્સ ઓકે હવે એમથી આગળ હવે મારે તે તમને જે ટોપિક શીખવાડવો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે છે આરએસ નામકરણ આરએસ નામકરણ એ એક પ્રકારનો વિન્યાસ છે જેમાં આપણે અવકાશની અંદર કેમ વિભાગ અવકાશીય સમઘટકતા છે અને વિભાગ છે વિન્યાસ તો આરએસ હવે આપણે વિન્યાસની વાત કરીએ છીએ તો આરએસ શું છે તો કે એક પ્રકારનો વિન્યાસ છે વિન્યાસ સમઘટકતા છે હવે સમજો ખાસ જો આરએસ નામકરણ કઈ રીતે આપી શકાય એની ધ્યાન રાખજો હવે પહેલો કે આરએસ નામકરણ તમારે આપવું છે તો જનરલ તમે શું આપી શકો તો જો તમને પહેલા હું જે આરએસ નામકરણ છે એમાં થોડુંક શબ્દ સમજાવી દઉં આર અને બીજો અહીંયા શબ્દ છે એસ આર શબ્દ અને એસ શબ્દ આપણને બે અહીંયા આપેલા છે બરાબર તો આર એટલે એનો લેટિન શબ્દ છે રેક્ટસ છે રેક્ટસ ખબર પડે એનો જે લેટિન શબ્દ છે કયો છે રેક્ટસ બરાબર અને એસ છે એનો લેટિન શબ્દ છે સિનિસ્ટર અથવા સાઇનિસ્ટર બરાબર એટલે આ રેક્ટસ તો રેક્ટસ એટલે શું થાય એટલે એને કહેવાય ક્લોકવાઇઝ શું કહેવાય ક્લોકવાઇઝ અને આ જે છે કેવું હોય તો કે એન્ટી ક્લોકવાઇઝ બરાબર આર હોય તો ક્લોકવાઇઝ હોય એટલે અહીંયા આર જે છે એટલે અહીંયા હું લખી દઉં સમઘડી ગુજરાતી શું થાય સમઘડી દિશામાં સમઘડી દિશા સમઘડી દિશા એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી દિશા સમજાય હવે બરાબર આર એટલે સમઘડી દિશા એસ એટલે વિષમઘડી દિશા હવે આપણે એનું જે નામકરણ છે એ કરવું છે તો એના માટે જે કાંઈ હું રૂલ્સ લખાવું છું એ ધ્યાનથી યાદ રાખજો એને સ્ટેપ બાય સ્ટેપ છે એ ફોલો કરવાના બરાબર ઓકે તો સૌપ્રથમ તમારે જ્યારે આરએસ નામકરણ કરવું છે ત્યારે તમારે પહેલાં શું કરવાનું તો કે જે અસમ પરમાણુ હોય અસમ પરમાણુ જે કંઈ તમને બંધારણ આપેલું હોય એમાં અસમ પરમાણુ હોય એને પહેલાં ગોતવાનું એટલે કે અસમ પરમાણુ જે છે એ શોધવો એટલે તમને અસમ પરમાણુ તો ખબર પડી જાય કે જેની વેલેન્સી કેવી હોય બધી અલગ અલગ હોય કાર્બન હોય તો કાર્બનની ચારે ચાર વેલેન્સી કેવી હોય અલગ અલગ હોય તો તમને જે કાર્બન મળે એની ચારે વેલેન્સી કેવી હોવી જોઈએ અલગ એ કાર્બન પહેલાં ગોતવાનો સમજાઈ ગયું બરાબર હવે ધ્યાન રાખજો ખાસ હવે આ જે કાર્બન સાથે જે જોડાયેલી ચારે વેલેન્સી છે એ અલગ અલગ છે પછી આ જે ચારેય સંયોજકતા છે એટલે હું આમ લખું કે કાર્બન સાથે જોડાયેલ પરમાણુને
परमाणु क्रमांक ने आधारे आ खास याद रखो 1 થી 3 नंबर आपवा। कार्बन साथे जोड़ायेल परमाणु जे छे ए परमाणु क्रमांक ने आधारे 1 થી 3 नंबर आपवाना होय तो 4 पण तमे 1 થી 3 नंबर आपो तो छेल्लो होय शुं होय 4 नंबर होवानो ए तो आपने मगजमां तरत सेट थई जाय बराबर पड़े। એટલે જો મેં 1 થી 3 લખ્યું છે ખાસ ધ્યાન રાખજો કાર્બન સાથે જોડાયેલ પરમાણુ કેટલા છે 4 પણ નંબર તમારે પરમાણુ ક્રમાંકને આધારે આપવાના એ ક્રમાંક કેટલા આપવાના 1 થી 3 જ આપવાના એટલે તમને સીધી ક્લાઇટ થાય કે ભાઈ ચોથો છે એનો 4 નંબર જ હોય એનો ભલે તમે નંબરનો આપો તો 4 નંબર જ હોય પણ આપણે નંબર કેટલા આપવાના 1 થી 3 કોના આધારે પરમાણુ ક્રમાંકને આધારે સમજ પડી બરાબર ઓકે હવે ધ્યાન રાખજો एग्जाम्पल आपणे समझशुं। हवे तीजो टॉपिक अगर एवुं थाय घणी वखत कि कार्बन साथे जोड़ायेला जे समूह छे एमां जे नंबर ऑफ एटम जे छे घणी वखत घणा एटम सरखा होय धारो के समजी लईए आपणे कि जो एक्जाम्पल द्वारा तमने समजावुं आ कार्बन अहींया कार्बन होय अहींया OH होय अहींया कार्बन होय अहींया कार्बन होय अहींया इथाइल ग्रुप होय तो जुओ तो अलग अलग थया पण अहींया कार्बन छे अहींया कार्बन छे ने अहींया कार्बन छे समझ पड़े बधी जग्याए कार्बन है तो शू करवू तो जो जोड़ायेला जे परमाणु समान होय तो एना पछीना परमाणु ने काउंट करवानुं एटले नोट लखो जो कार्बन साथे जोड़ायेल परमाणु पैकी जे परमाणु समान होय तो तेना पछीना परमाणुना परमाणु क्रमांक ने आधारे नंबर आपवा केटला नंबर आपवाना 1 થી 3 खबर पड़ी गई बराबर क्यारे तो कि घणी वखत एवुं थाय कि घणा परमाणु छे ई सरखा होय एनी पछीना जे चेन छे एमां फेरफार होय जे मेन एटम कार्बन साथे जोड़ायेलो छे एमां फेरफार सरखा होय सॉरी तो एना पछीना जे एटम छे एने परमाणु क्रमांकने आधारे नंबर आपवानो बराबर एक्जाम्पल द्वारा आपणे समज्યું એટલે તમને વધારે માહિતી પડશે હવે 4 नंबर હવે ધ્યાન રાખજો તમે નામકરણ કરી નાખ્યું मतलब તમે नाम आपी दीधुं के नंबरिंग कर नाख्युं 1 नंबर 2 नंबर 3 नंबर तमने ए पण खबर पड़ी गई कि सरखा होय तो कई रीते नंबरिंग करवानुं એટલે તમે 1 2 3 नंबर आप्या हवे ध्यान राखजो जो तमे 1 2 3 नंबर आपो छो पछी हवे ध्यान राखजो खास 1 થી 3 नंबर जो ध्यान राखो 1 થી 3 नंबर जो क्लॉकवाइज होय मतलब समघड़ी दिशा में होय समघड़ी दिशा में होय अने ध्यान रखजो खास अने जे तमे लास्ट में जे नंबर आप्यो छे कयो होय 4 नंबर एटले के अने 4 नंबर ऊभी रेखा में एटले के ऊभी रेखा में होय तो ते विन्यास आर थाय समझ पड़े बराबर 1 થી 3 नंबर तमे आप्यो होय समघड़ी दिशा में थाय छे अने 4 नंबर आडी लाइन में छे मतलब ऊभी रेखा में छे सॉरी आडी लाइन ने ऊभी रेखा में छे हमणे एक्जाम्पल द्वारा समझीए आपणे ऊभी रेखा में होय अने एनो जे विन्यास छे कयो थाय आर थाय आ खास राख दो अब आनी अंदर ज पॉइंट छे जो ध्यान राखजो जो अहींया तमे 4 नंबर ऊभी रेखा में हतो जो 4 नंबर जो नंबर 4 नंबर नहीं आपवानो तमने आइडिया आवी जाए कि चौथो छे 4 नंबर ज होय एटले 1 થી 3 नंबर ज मेन तमारे गणवाना जो 4 नंबर समक्ष क्षितिज मतलब आडी रेखा में होय आडी रेखा में होय
તો આરમાંથી એસ વિન્યાસ થાય, એસ વિન્યાસ થાય. જો આ તમને લખેલું છે એટલે થોડું ગૂંચળા જેવું લાગશે, પણ આ તમે એક્ઝામ્પલ દ્વારા સમજો એટલે સાવ સહેલું થઈ જશે. એક વખત મગજમાં બેસી જાય એટલે વાત થાય પૂરી. આરએસ નામકરણ તમે ગમે તે આવડે, બરાબર. પણ અહીંયા ધ્યાન રાખજો ખાસ. મેં આ શું રૂલ્સ લખ્યો મેં તો કે 1 થી 3 નંબર આપ્યા, એ 3 નંબર મેં ફેરવ્યા તો સમઘડી દિશામાં થયું. ઓકે, હાલો સમઘડી દિશામાં હોય તો એને આર કહેવાય. જો મેં કીધું તો સમઘડી દિશામાં આર. પણ જો 4 નંબર ઊભી રેખામાં હોય તો આર જ થાય. પણ 1 થી 3 નંબર સમઘડી દિશામાં છે, પણ જો 4 નંબર છે એ આડી રેખામાં આવી જાય તો આરનું શું થઈ જાય? એસ થઈ જાય. સમજ પડે? બરાબર. તો હવે આનો આ રૂલ્સ છે એ તમને એસ માટે લખતા આવડે. તો જો હું લખું છું, જો 1 થી 3 નંબર, એ નંબર લખજો. 1 થી 3 નંબર જો વિષમ ઘડી દિશામાં હોય, વિષમ ઘડી દિશામાં હોય અને હવે વિષમ ઘડી દિશામાં હોય તો એસ કહેવાય. કન્ડિશન પહેલી, જો 4 નંબર ઊભી રેખામાં હોય, તો એસ જ થાય. તો એસ નો એસ જ રહે. જો 4 નંબર ઊભી રેખામાં હોય તો આપણને 1 થી 3 નંબરમાં જે આપણે કર્યું છે એ જ નંબર રહે, એસ ને એસ જ વિન્યાસ રહે. પણ જો 4 નંબર આડી રેખામાં એટલે કે સમક્ષ ક્ષિતિજ આડી રેખામાં હોય તો એસ માંથી આર થાય. આટલું તમને ટોપિક યાદ રાખો, આટલા 5 મુદ્દા યાદ રાખો એટલે તમને આરએસ નામકરણ છે એ આખું આવડે. બરાબર. જો મુદ્દા થોડાક આમ સમજવાના ટફ છે પણ તમે મગજમાં સેટ કરી નાખશો, એક્ઝામ્પલ જેટલા આપણે સોલ્વ કરીશું ને તો તમને વધારે પ્રેક્ટિસ થશે. બરાબર. એટલે આખું આરએસ નામકરણ 5 મુદ્દાને આધારિત હોય. બરાબર. ઓકે, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. હવે આને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે જો ધ્યાન રાખજો ખાસ, એક્ઝામ્પલ તમે સમજજો એટલે તમને બહુ સહેલા લાગશે. અને એક્ઝામ્પલ જ્યારે હું તમને અહીંયા લખાવું છું ત્યારે તમને બધા રૂલ્સ છે એ ફોલો કરતા શીખવાડું, સ્ટેપ બાય સ્ટેપ. એટલે બધા જ રૂલ્સ તમને એમના મોઢે રહી જશે. બરાબર. આને કાંઈ ગોખવાની જરૂર નથી, એક કંઈ રૂલ્સ ગોખવાનું નથી. આ તો તમને બેઝિક ખબર હોવી જોઈએ કે આમ થાય. બરાબર. બાકી એક રૂલ્સ ગોખવાનો નથી ક્યાંય. રૂલ્સ કાંઈ એક્ઝામમાં પૂછાતા પણ નથી. બરાબર. ઓકે, હવે જો બંધારણ આપણે દોરીએ. આપણને પહેલું ખબર છે કે અસમ કાર્બન આપણે જોવાનો પહેલા. તો જો ધ્યાન રાખજો ખાસ, દેખાય છે ને? હાલો પહેલું એક્ઝામ્પલ હવે સમજજો ખાસ. અહીંયા હું એચ લખું, અહીંયા COOH, ધ્યાન રાખજો ખાસ ભૂલ ન થાય. અહીંયા ક્લોરીન અને અહીંયા જે છે એ મિથાઇલ ગ્રુપ કરી નાખો. હવે જુઓ તો સૌપ્રથમ કિરાલ કાર્બન, તો કે હા કિરાલ કાર્બન છે. પહેલી કન્ડિશન ખબર પડી ગઈ. કિરાલ કાર્બન જુઓ તો 4 વેલેન્સી અલગ અલગ છે, તો કે હા. હવે આને નંબરિંગ આપવાનું છે. શું આપવાનું? નંબરિંગ. તો 1 નંબર તમે પરમાણુ ક્રમાંકને આધારે કોને આપશો? તો જુઓ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. અહીંયા કાર્બન છે એનો નંબર 6 છે. અહીંયા બી કાર્બન છે એનો બી 6 છે. અહીંયા ક્લોરીન છે તો એનો 17 નંબર છે. તો સૌથી વધારે નંબર કોને થયો? ક્લોરીનનો. એટલે આને આપણે આપીએ છીએ 1 નંબર. બરાબર. ઓકે, હવે સમજો. હવે આ બેમાં 6 નંબર આવ્યા તો કોને આપવું? તો જુઓ તો આ કાર્બન છે એની સાથે 3 હાઇડ્રોજન છે મિથાઇલ ગ્રુપમાં. જ્યારે આ કાર્બોક્સિલિક ગ્રુપ છે એમાં એ ડબલ બોન્ડ O અને OH આવું છે. એટલે કે કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલા છે અને અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન છે. તો એના પછી તો આનો જ પરમાણુ ક્રમાંક વધુ થવાનો, કારણ કે ઓક્સિજન છે. એટલે 2 નંબર જે છે એ આને મળે.
અને 3 નંબર આને મળે. સમજાય? બરાબર, સાવ સિમ્પલ. હાલો નંબરિંગ આપી દીધા, બરાબર, 1 થી 3 નંબર આપ્યા. હવે એનાથી આગળનો રૂલ આપણે ફોલો કરીએ તો જુઓ તો 1, 2 અને 3 તમે હાલો તો 1, 2, 3. જો આને 4 નંબર આપવાની જરૂર નહીં, મગજમાં તરત હાઇલાઇટ રહેવું જોઈએ કે આ 4 નંબર છે. સમજ પડે? 1, 2, 3. તો જુઓ તો આમ દિશા થઈ 1 થી 3 ની. તો 1 થી 3 ની આમ દિશા થઈ તો આ ક્લોકવાઇઝ કહેવાય કે એન્ટી ક્લોકવાઇઝ. આપણી ઘડિયાળ હોય તો એ આમ જાઓ તો તમે ક્લોકવાઇઝ થાય, આમ જાઓ તો એન્ટી ક્લોકવાઇઝ. આ આપણે આમ ઘડિયાળની દિશામાં ગયા એટલે આને સમઘડી કહેવાય. શું કહેવાય? સમઘડી. સમઘડી દિશા હોય તો એના માટે આપણે શું વાપરીએ છીએ? રેક્ટસ, લેટિન શબ્દ છે જે આર. બરાબર, આર. હાલો આર. આરનો વિન્યાસ આપણને આર ખબર પડી ગઈ. હવે ધ્યાન રાખજો. હવે એના પછીનો મુદ્દો, એના પછીના મુદ્દામાં શું કહે છે કે ભાઈ આર જે છે એ આપણને 1 થી 3 માં મળ્યો, પણ હવે 4 નંબર જોવાનો જે આપણે બાકી રાખ્યો એનો નંબર આપણને જરૂર નથી. આ જે બાકી રાખેલો છે એ જો ઊભી રેખામાં હોય એટલે અહીંયા અથવા અહીંયા હોય, ઊભી રેખામાં હોય તો વિન્યાસમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, તો આર જ કહેવાય. પણ જો આ 4 નંબર આડી રેખામાં હોય, અહીંયા હોય અથવા અહીંયા હોય તો એનો વિન્યાસ ફેરફાર થાય. તો જુઓ તો અત્યારે આડી રેખામાં છે કે ઊભી રેખામાં 4 નંબર? તો આડી રેખામાં છે. જો અહીંયા આડી રેખામાં છે એટલે આર વિન્યાસ છે, પણ એમાંથી કયો થઈ જાય તો કે એસ થઈ જાય. એટલે આપણો સાચો વિન્યાસ કયો મળે મિત્રો? એસ મળે. સમજાય? બરાબર. હવે આપણે એક્ઝામ્પલ લઈએ, સોલ્વ કરીએ બીજા. તમને આવા હોમવર્કમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ હું આપીશ. બરાબર. એટલે જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને આરએસ નામકરણ છે એ બધું આવડી જશે. સાવ સિમ્પલ જ છે. બરાબર. ઓકે, જો હવે ધ્યાન રાખજો ખાસ. હવે ધ્યાન રાખજો. હાલો પહેલા નંબરિંગ આપો. 1 નંબર કોને આપશું તો કે આયોડિનને, ખબર પડે. બ્રોમિનને નંબર આપશું તો કે 2 નંબર. બરાબર. 3 નંબર કાર્બનને અપાય કે ક્લોરિનને તો કે ભાઈ ક્લોરિનને. હાલો 1, 2, 3 નંબર થઈ ગયા. 4 નંબર તો આ જ હોય. બરાબર. ઓકે, હવે જો તો 1, 2, 3 ઉપર તમે હાલો તો 1, 2, 3 એટલે આમ થયું, આ દિશા થઈ આપણી. સમજ પડે? આ દિશા થઈ. તો આ દિશા થઈ કઈ દિશા થઈ? સમઘડી કે વિષમઘડી? તો કે ભાઈ આ દિશા થઈ વિષમઘડી. કઈ દિશા થઈ? વિષમઘડી. સમજ પડે? વિષમઘડી માટે આપણે કયો વિન્યાસ વાપરીએ છીએ? એસ. એટલે આનો વિન્યાસ થયો એસ. હવે સમજો ખાસ, એસ. હવે એસ થયો પછી જુઓ તો 4 નંબર એટલે કે જે બાકીનું ગ્રુપ છે એ, બાકીનો જે ગ્રુપ વધ્યું છે, નંબર વધ્યો છે એ ક્યાં હોય? જો ઊભી રેખામાં હોય તો વિન્યાસમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય ન થાય. જો આડી રેખામાં હોય તો ફેરફાર થાય. તો જુઓ તો 4 નંબર જે બાકીનું ગ્રુપ છે આડી રેખામાં છે આમ, તો કે હા. એટલે એસ માંથી કયું થઈ જશે? આર. એટલે આપણો સાચો વિન્યાસ કયો આવશે? આર. સમજ પડે? બરાબર. હવે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના. બરાબર. આવું તમને એક્ઝામ્પલ આપું. હાલો જુઓ તો આવું એક્ઝામ્પલ આપ્યું છે. આપણે તો કન્ડિશન શું છે? કાયરલ કાર્બન ગોતવાના. તો જુઓ તો આ કાર્બન OH, COOH, H અને આ બાજુ આખું ગ્રુપ, એટલે હાલો એ કાયરલ કાર્બન છે એટલે આપણે એને સ્ટાર કરી દઈએ. આ કાયરલ કાર્બન. અહીંયા જુઓ તો H, COOH, OH આખું ગ્રુપ, તો કે ભાઈ આ 3 કાયરલ કાર્બન છે. સમજ પડી? એટલે આને આપણે 1 નંબરનો કાયરલ કાર્બન કહી દઈએ અને 2 નંબરનો કાયરલ કાર્બન કહી દઈએ. આમ આપણે વિન્યાસ ફાઇન્ડ આઉટ કરવો છે તો પહેલા નંબરનો જે કાર્બન છે એની અંદર પહેલા વિન્યાસ ફાઇન્ડ આઉટ કરીએ તો શું થાય? ધ્યાન રાખજો. નંબરિંગ આપો. અહીંયા O છે, અહીંયા કાર્બન છે, અહીંયા H છે અને અહીંયા C છે, કાર્બન છે. તો જો તો 1 નંબર આને મળશે 1. 2 નંબર કોને મળે? તો આ કાર્બન સાથે ઓક્સિજન હાઇડ્રોજન છે, પણ આ કાર્બન સાથે 2 ઓક્સિજન, એક આ ઓક્સિજન અને એક આ ઓક્સિજન, એટલે આનો નંબર 2 થઈ જાય. તો ધ્યાન રાખજો, આ કાર્બન સાથે એક જ ઓક્સિજન છે, આ કાર્બન સાથે 2 ઓક્સિજન છે, કારણ કે આમ હોય ને C ડબલ બોન્ડ O અને OH, તો આની પાસે 2 ઓક્સિજન થયા. આ કાર્બન પાસે એક કાર્બન, એની પાસે એક જ ઓક્સિજન છે. બરાબર. આ જે ઓક્સિજન છે ભાઈ તો આ કાર્બન પાસે છે. બરાબર. એટલે એ પ્રમાણે એનો 2 નંબર થાય. 3 નંબર અહીંયા હાઇડ્રોજન છે એટલે અહીંયા કાર્બન, એટલે 3 નંબર આને મળે.
ઓકે હાલો 3 નંબર આપણે આ કાર્બનની વાત કરીએ છીએ બરાબર ઓકે હાલો 1 2 3 નંબર આપો 1 2 3 કઈ વાઇઝ થયું તો કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ આમ થયું એન્ટી ક્લોકવાઇઝ હોય તો શું કહેવાય એને તો કે એને એસ કહેવાય હવે 4 નંબર જુઓ હવે જે વધેલો છે જે આંકડો જે નંબર આપણે બાકી છે એ આવે જો પરમાણુ જુઓ એટમ જુઓ એ આડી રેખામાં છે તો કે 4 નંબર આ થાય જે નંબરિંગ કર્યા બાકી હોય 4 નંબર જ હોય બરાબર 4 નંબર તમે આપો તો કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર તમે 4 નંબર એને આપી શકો પણ આ જે એટમ છે એ આડી રેખામાં છે જો ઊભી રેખામાં ક્યાંક હોત તો એસ નો એસ જ રહે પણ જો આડી રેખામાં હોય તો વિન્યાસ ચેન્જ થઈ જાય તો આડી રેખામાં છે એટલે આ એસ માંથી કેવો થઈ જશે હવે એ આર થઈ જશે એટલે આપણો સાચો જે કાંઈ વિન્યાસ આપણને મળે એ કયો વિદ્યાર્થી મિત્રો મળે આર મળે કોનો તો કે પેલા કાર્બનનો પેલા કાયરલ કાર્બનનો હવે આપણો બીજો કાયરલ કાર્બન છે એની આપણે વાત કરીએ હવે સમજો ખાસ બીજા કાયરલ કાર્બનની વાત કરું છું તો આ બીજો કાયરલ કાર્બન અહીંયા કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા પણ કાર્બન અહીંયા OH તો કોને એટોમિક નંબર પ્રમાણે કોનો નંબર પહેલા આવશે તો આનો 6 નંબર થાય કાર્બનનો અહીંયા 1 થાય અહીંયા પણ 6 થાય અહીંયા ઓક્સિજનનો 8 નંબર થાય એટલે આપણે એને 1 નંબર પહેલા આપીએ તો 1 નંબર અહીંયા સેમ પોસિબિલિટી આ કાર્બનને આપશું કે આને તો કે આને કેમ તો કે એમાં ડબલ ઓક્સિજન આવેલા છે પછી 3 નંબર આ કાર્બનને મળે અને 4 નંબર હાઇડ્રોજનને બરાબર ઓકે હવે જુઓ તો 1 2 3 કઈ દિશામાં આવ્યું 1 2 3 તો કે ભાઈ આ જે છે એ વિષમ ઘડી દિશામાં જ આવ્યું 1 2 3 તો વિષમ ઘડી દિશામાં હોય તો શું કહીએ આપણે એને એસ હવે 4 નંબર જુઓ જે બાકીનો જે નંબર આપ્યા વગરનો જે છે એને જુઓ એ આડી રેખામાં છે તો કે હા જો અહીંયા આડી રેખામાં છે આડી રેખામાં હોય તો વિન્યાસ શું થઈ જાય ચેન્જ થઈ જાય એસ હોય તો શું થઈ જાય આર થઈ જાય સમજ પડે બરાબર એટલે આપણો સાચો વિન્યાસ એસ નહીં થાય પણ કયો થાય છે આર એનો મતલબ એવો થયો કે આખો કમ્પાઉન્ડ છે એના બંને જે અસમ કાર્બન છે એ બંને અસમ કાર્બનના વિન્યાસ આપણને કેવા જોવા મળ્યા તો કે આર જોવા મળ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો સાવ સહેલું જ છે બરાબર તમે આવા એક્ઝામ્પલ જેમ તમે વધારે સોલ્વ કરશો ને એમ તમને આરએસ નામકરણ છે વધારે આવડશે બરાબર ઇન શોર્ટ તમારે ટૂંકમાં યાદ રાખવું હોય ને તો આમ યાદ રાખવાનું કે પહેલાં ભરે નંબરિંગ આપી દેવાનું અસમ કાર્બન જો પહેલાં તો અસમ કાર્બન ગોતવાનો અસમ કાર્બન અપાઈ જાય પછી એટોમિક નંબર પ્રમાણે જે આજુબાજુમાં જોડાયેલા સંયોજકતા છે એને એટોમિક નંબર પ્રમાણે નંબર આપી દેવાનો પછી 1 2 3 નંબર જોવાના પહેલાં ફોકસ 1 2 3 ઉપર જ કરવાનું 1 2 3 નંબર આપો જો 1 2 3 ક્લોકવાઇઝ હોય તો આર એન્ટી ક્લોકવાઇઝ હોય તો એસ આપેલું નામકરણ તમે કરી નાખ્યું પછી હવે 4 નંબર જોવાનું જે તમે નંબર આપ્યા વગરનો જે છે એ જોવાનું એ સંયોજકતા જો ઊભી રેખામાં હોય તો જે કાંઈ તમારો વિન્યાસ છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં જો આડી રેખામાં હોય આડી હરોળમાં હોય તો તમારો જે વિન્યાસ છે એ ચેન્જ થઈ જાય આર હોય તો એસ થઈ જાય એસ હોય તો આર થઈ જાય સમજાઈ ગયું બરાબર હવે એક્ઝામ્પલ તમને હું આપીશ સોલ્વ કરજો બરાબર અને જેમ બને એમ વધારે પ્રેક્ટિસ કરજો એટલે વધારે તમને છે આરએસ નામકરણ આવડશે બરાબર અને આ એક્ઝામમાં પૂછાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણને સ્ટ્રક્ચર આપ્યું આ અને આપણે કીધું કે આનો વિન્યાસ કયો છે તો આપણને ખબર હોવી જોઈએ કે આનો આર વિન્યાસ થાય કે એસ તો આ ટ્રીક આ જે આખી મેથડ આવડે તો આવડે બરાબર એટલે એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઓકે થેન્ક યુ